માના ચરણોમાં પ્રણામ કરી, ભગવાન શિવજીના ચરણોમાં પ્રણામ કરી, આજથી શ્રાવણ મહિનાના અંતિમ છેલ્લા 9 દિવસ રામચરિત માનસ ગાનની ગાથાનો પ્રારંભ કરીએ. ચેતનભાઈએ વાત કરી તે પ્રમાણે એક સુંદર તક આપણને પરમાત્મા મા જગદંબા આ રીતે આપે છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં, ગયા વર્ષે થોડો ફેરફાર સંજોગને આધીન આપણે કરવો પડ્યો હતો, પણ ક્રમ શ્રાવણ મહિનાનો છે અને શ્રાવણ મહિનામાં દર વર્ષે આ રીતે આપણે પાવન શિવ ઉપાસનાના દિવસોમાં કોઈક એવા ચરિત્રની ગાથાનો સંગ કરીએ છીએ. એ ગાથાના આશ્રયમાં આપણે 9 દિવસ વિતાવીએ છીએ. તો આજથી રામકથા શરૂ થઈ રહી છે અને આજથી શરૂ થઈ રહેલી આ રામકથા મેં પહેલાં વાત કરી તે પ્રમાણે શ્રાવણ મહિનાના અંતિમ 9 દિવસ દરમિયાન એનું યજન થઈ રહ્યું છે. તો શ્રાવણના છેલ્લા દિવસે પરિસંપન્ન થશે, વિરામ લેશે. તો આજથી આ કથાની યાત્રાનો પ્રારંભ થયો છે. કેટલાકે પ્રશ્ન પણ કર્યો કે આમ તો પણ અહીંયા આ સ્થાનમાં, આ પરંપરામાં જુદા જુદા ચરિત્રોની ગાથા થતી રહી છે. તો ગયા વર્ષે રામકથા થઈ હતી, વળી પાછી રામકથા વર્ષે કેમ, બીજું કોઈ ચરિત્ર કેમ નહીં? આ પ્રશ્નો 2-4 જગ્યાએથી મને થયા પણ ખરા. પણ ગાથા કોઈ પણ હોય, ચરિત્ર કોઈ પણ હોય, શિવ હોય, જગદંબા હોય, ભાગવત કથાની રીતમાં જોઈએ તો કૃષ્ણ ચરિત્ર હોય, સાંઈ કથા પણ આપણે અહીંયા જોઈ છે, તો સાંઈ કથા તો સાંઈ ચરિત્ર હોય. પણ કથા તો કથા છે, અમૃત છે. ભાગવતના 10મા સ્કંદમાં એ ઉદ્ઘોષણા કરી ભગવાન વેદવ્યાસે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા ભુવિ ગુણંતિ તે ભૂરિદા તવ કથામૃતમ ભગવત આશ્રય જે છે, મહાપુરુષો જે છે, ભૂરિદા જના, કથા તો અમૃત છે, કોઈ પણ ચરિત્રની હોય. ને અમૃતનો સ્વભાવ છે કે અમૃત આપણને, આપણે એનું લક્ષણ છે કે અમૃત અમર બનાવે. તો કથા અમૃત હોય તો આપણને અમર બનાવે છે, મૃત્યુથી પર કરે છે. કહેવાનો મતલબ ઘણા રામકથાનો જ પ્રશ્ન નથી, ઘણા કથાની વાત આવે તો ઘણાના પ્રશ્નો હોય છે કે આ રોજ શું કથા, કથા કાયમ શું કથા, કથા એમાં છે શું? દશરથજીને 4 પુત્રો, રામકથાની વાત કરીએ તો, અને એમાં એ 4 પુત્રો થયા, ત્યાર પછી એનો
સીતાજીની સાથે વિવાહ થયો, પિતાનું વચન માની અને રામ વનમાં ગયા. સીતાનું અપહરણ થયું. રામે પછી લંકા પર ચડાઈ કરી, રાક્ષસોનો સંહાર કર્યો, પાછા આવ્યા અને રામ રાજ્ય કર્યું. વાત તો આટલી જ છે, કથા પૂરી. 9 દિવસ રમેશભાઈ, આટલો જ ટાઈમ બીજું કંઈ કામ કરીએ તો વાત તો આટલી જ છે. એની બધાને ખબર છે પાછી, પણ છતાં જળ પાણી કાયમ પીએ છીએ આપણે, રોજ પીએ છીએ, અને છતાં એ પીવું જ પડે છે. અને પાણી જો નથી પીતા તો ચોક્કસ સમય કાઢી શકીએ આપણે, પણ પછી મૃત્યુ આવીને ઊભું રહી જાય, મરી જતા રહીએ આપણે. તે જ રીતે રામકથા હોય કે ભગવાનની જે કોઈ ગાથા હોય એ કાયમ સાંભળવી પડે, કાયમ ગાવી પડે, નહીતર ક્યાંક જીવનનો છેલ્લો દિવસ આવીને ઊભો રહી જાય, કંઈ ખબર નહીં. રામકથા અથવા તો ભગવાનની જે કથા હોય એ નવું જીવન છે. રામકથા શ્વાસ છે. જ્યાં સુધી રામકથાનો પ્રશ્ન છે, રામકથા એમાં એક એક ચોપાઈમાં જાણે હનુમાનજી કૂદકા મારતા હોય એવું છે. અને હનુમાનજી પવન પુત્ર છે, અને પવન એટલે આપણો પ્રાણ, ઓક્સિજન. કથા આપણો પ્રાણ છે. પાણી વગર તો થોડુંક લાંબુ ખેંચી શકીએ, પણ ઓક્સિજન વગર, હવા વગર, પવન વગર લાંબુ બિલકુલ ખેંચી શકીએ નહીં આપણે. અને એટલા માટે કથાની જરૂર છે, રામકથાની, રામાયણની જરૂર છે. તો આપણે આ રીતે આ કથાને આ રીતે સમજવું જોઈએ, વિચારવું જોઈએ કે આ 9 દિવસ આપણે એક નવો પ્રાણ, એક નવો ઓક્સિજન ભરવા માટે બેઠા છીએ. આજથી ઓક્સિજન સિલિન્ડર આપણું એમાં સપ્લાય ચાલુ થાય છે. તો બસ આવી કંઈક દ્રષ્ટિથી કથા, એ કથા સાંભળવાની. બાકી તો કથા એટલે આનંદ તો આવવાનો છે, કોઈ સવાલ નથી, પણ બહુ સરસ ને બહુ સારું ને આનંદ આવ્યો નહીં આટલાથી જ પતાવવાનું હોય કથા સાંભળીને તો એ ઠીક નથી. કથા સાંભળીએ પછી બદલાઈએ આપણે, તો કથા બદલી નાખે છે આપણને, રામાયણ આપણને બદલી નાખે છે. તો कथा हमारे जीवन को बदल देती है. तो एवा एक महान शास्त्रનું પારાયણ રામચરિતમાનસ માં તો ઘણી બધી વાતો આપણે કરી શકીએ. અને આ શાસ્ત્રમાં પાછો કોઈ ઉપદેશ નથી, કોઈ આદેશ નથી. બસ આ શાસ્ત્રનું ગાન મારે અને તમારે એક સંવાદના રૂપમાં જોવાનું છે, એટલું જ છે. અને ઉપદેશ આપવાનો હોય તો ઉપદેશ તો આમાં શક્ય નથી. ઉપદેશ કોઈ દિવસ સફળ થાય પણ નહીં, આદેશ કોઈ દિવસ સફળ થાય નહીં. અને હું કહું એવી વાત નથી, રામાયણમાં જ એનો ઉલ્લેખ છે. લાગન ઉપદેશ જદભી કહે શિવ બાર બહુ બોલે બિહંસી મહેશ હરિમાલા હરિમાયા બલ જાનજીય. લાગન ઓર ઉપદેશ, શિવજી પોતે ઉપદેશ આપવામાં નિષ્ફળ ગયા. પાર્વતીને બહુ ઉપદેશ આપ્યો, બહુ સમજાવ્યા, માન્યા નહીં. અને એટલા માટે શિવજી જો નિષ્ફળ જતા હોય તો આપણી તો કોઈ તાકાત નથી કે આપણે ઉપદેશ આપીને કોઈને સમજાવી શકીએ. તો બસ, અને એટલા માટે તુલસીદાસજી આ રામાયણ લખ્યું તો એનો મૂળ હેતુ, મૂળ આધાર, બીજ જ એ રાખ્યો કે બસ આ રામાયણ કોઈના માટે નહીં. ત્રણ હેતુ રાખ્યા છે તુલસીદાસજી. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, પોતાના નિજ સુખ માટે, સ્વાંત સુખ માટે રઘુનાથ ગાથા. મોરે મન પ્રબોધ જેહી હોય, મારા પોતાના જ મનને કંઈક ઉદ્બોધન થાય, કંઈ સમજણ આવે આ કથાથી. બીજો હેતુ. અને ત્રીજું, નિજ ગીરા પાવની કરણ કારણ, નિજ ગીરા પાવન કરણ કારણ, ગીરા પાવની કરણ કારણ, નિજ ગીરા પાવન
ગિરા પાવની કરણ કારણ પોતાની વાણીને પવિત્ર કરવા માટે. તો ત્રણ હેતુ માટે તુલસીદાસ જે કથા કહી, કોઈના માટે નહીં, આદેશ નહીં, ઉપદેશ નહીં, પોતાની વાણીને નિત ગીરા પાવની કરણ કારણ. રામજસ તુલસી કહ્યું, મોરે મન પ્રબોધ જેવી હોય, મારા પોતાના જ મનને કંઈ સમજણ મળે, કંઈ દિશા મળે સારી, અને સ્વાંત સુખાય, મારા પોતાના નિજ સુખ માટે, પોતાના આનંદ માટે, નિજાનંદ માટે, કોઈના માટે નહીં. અને ત્યારે પ્રશ્ન એ થાય કે તુલસીદાસ જે આટલા બધા સ્વાર્થી સંત છે, સંત આટલો સ્વાર્થી હોઈ શકે, પોતાના માટે બધું કરે? પણ એક બાત ધ્યાન દેકર સમજને વાલી કે જે વસ્તુ પોતાને સુખ આપી શકે, પોતાને જ રાજી કરી શકે, આનંદથી અંદરથી કંઈક એક ખુશી આપી શકે, સુખ આપી શકે સાચું, એ જ વસ્તુ બીજાને ખૂબ ઉપયોગી બની શકે. જે વસ્તુથી પોતે જ આપણે ખુશ નહીં થઈ શકીએ, રાજી નહીં થઈ શકીએ, તો બીજાને એ વસ્તુ કોઈ દિવસ રાજી કરી શકે નહીં, સુખ આપી શકે નહીં. તો તુલસીદાસ જે પોતાને આત્મસુખની પ્રાપ્તિ થાય, સ્વાંત સુખની પ્રાપ્તિ થાય, એ હેતુ, પોતાની વાણીને પવિત્ર કરવાનો હેતુ, અને પોતાના જ મનને સમજણ મળે એવો એક પવિત્ર હેતુ. તો આ બધા હેતુઓના આધીન થઈ અને કથા, રામકથા કહી. તો બસ આવી એક પવિત્ર ગાથા જેનો આજથી આપણે પ્રારંભ કરીએ છીએ. તો આદેશ નહીં, ઉપદેશ નહીં, બસ. અને એક વાત એ વિચારવા જેવી એ પણ છે કે આપણે જીવનમાં એટલા બધા સફળ થતા દેખાતા નથી કોઈ પણ બાબતમાં. તેની નિષ્ફળતાનું કારણ શું છે? સફળતા કેમ નથી મળતી? તો આ શાસ્ત્ર એનું માર્ગદર્શન આપે છે કે આપણે સફળ એટલા માટે થતા નથી કે આપણામાં સંગતિ નથી. ત્રણ વસ્તુનો સમન્વય થાય તો સફળતા મળે, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ વાત હોય. પછી નહીતર શાસ્ત્ર આટલું બધું મહાન છે, કથા આટલી પવિત્ર છે, સફળતા કેમ નથી મળતી? ચિંતનનો વિષય છે. સફળતા એટલા માટે નથી મળતી કે સમન્વય નથી. આપણે વિચારીએ છીએ કંઈક જુદું, બોલવાનું હોય ત્યારે કંઈક બોલીએ જુદું, અને કંઈક કરવાનું હોય ત્યારે પાછું કરીએ કંઈક ત્રીજું જ. તો વિચારવું, બોલવું અને કરવું, આ ત્રણેય વસ્તુમાં આપણો કોઈ સમન્વય નથી. આ ત્રણેયમાં જો એક સમન્વય થઈ જાય, જેવું વિચારીએ એવું જ બોલીએ અને એવું જ જો કરીએ તો સફળતા મળે. બધા તમે જોજો, આપણે વિચારવા બેસીએ તો બહુ એટલું બધું મોટું વિચારી નાખીએ છીએ. બોલવાના હોય ત્યારે પાછું કંઈક બીજું જ બોલી નાખીએ, અને કરવાનું તો કંઈ સાવ વળી કંઈ કલ્પના પણ નહીં કર્યો તેવું કરી નાખીએ આપણે. આ શાસ્ત્ર એટલા માટે સફળ બન્યું, રામચરિતમાનસ આખા ભૂગોળને ચીરતું આખા વિશ્વને પવિત્ર કરી રહેલું છે. એનું કારણ એટલું છે કે આના શાસ્ત્રના રચયિતા તુલસીદાસ છે, એમાં સમન્વય કર્યો, ત્રણેય વસ્તુને સીધી લીટીમાં લાવ્યા. વિચાર, વાણી અને એનું જે કર્મ, એ ત્રણેય સીધી લીટીમાં છે. એક જ આશય છે બધાનો. મોરે મન પ્રબોધ જેવી હોય, નિજ ગીરા પાવાની કરણ કારણ, અને સ્વાંત સુખાય. તુલસી રઘુનાથ ગાથા. તો વિચાર હતો કે મારા મનને કંઈક સમજણ મળે, એ વિચાર, અને વાણીમાં પોતાની વાણી પવિત્ર થાય આ શાસ્ત્રથી, આ કથાથી, અને આ કર્મથી, કથા લખવાથી, પોતાના એ કર્મથી પોતાને સ્વાંત સુખની પ્રાપ્તિ થાય. સ્વાંત સુખાય, તુલસી રઘુનાથ ગાથા. તો જે કર્મ કર્યું ત્રણેયમાં એક વસ્તુને, આ બધી ત્રણેય વસ્તુને ધ્યાનમાં લીધી, એકતા સાધી, અને એટલા માટે આ શાસ્ત્ર એટલું સફળ બન્યું. તો કહેવાનો મતલબ એટલું જ છે કે આપણા જીવનમાં આપણે નિષ્ફળ જઈએ છીએ એનું કારણ એટલું જ
વિચારીએ જુદું, બોલીએ જુદું ને કરીએ જુદું. આ ત્રણેય જ્યારે એક થઈ જાય, એક જ સીધી લીટીમાં આવી જાય તો ગ્રહણ થઈ જાય, પરિણામ આવી જાય કહેવાનો મતલબ. બસ આના લઈને આપણે નિષ્ફળ જઈએ છીએ. તો શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે છે કે વિચારો, પોતાની વાણી અને વર્તન જે કર્મ છે એ બધામાં એક સમન્વય થઈ જાય. તો બસ આ રીતે આવું આ શાસ્ત્ર જે આપણને આવું સુંદર માર્ગદર્શન આપે છે, તો એ શાસ્ત્રની ગાથા આપણે આથી શરૂ કરીએ છીએ. મહાન શાસ્ત્ર રઘુવંશ ભૂષણ ચરિતય નર, રઘુવંશ ભૂષણ ચરિતય કહી સુનહિ જે ગાવહિ, કહી સુનહિ જે ગાવહિ, કહી સુનહિ જે ગાવહિ, કહી સુનહિ ગાવહિ, કલિમલ મનોમન ધોઈ દીનું શ્રમ, કલિમલ મનોમન ધોઈ દીનું શ્રમ, રામ દામ સીધાવહિ, રામ ધામ સીધાવહિ, રામ દામ સીધાવહિ, રામ ધામ સીધાવહિ, કહી સુનહિ જે ગાવહિ, ચરિતય राम दाम सीधा वही कौन કહી સુનહિ જે ગાવહિ, જે કહેશે, સાંભળશે અને ગાશે. રામાયણમાં મોટા ભાગે તુલસીદાસજીના રામચરિતમાનસમાં ગાવાનો બહુ આદેશ આપ્યો છે. ગાવ ગાવ, અને એટલા માટે મારે ને તમારે આપણે બધાએ 9 દિવસ ગાવાનું છે. બસ એવા એક મહાન ધર્મગ્રંથની આ ગાથા રામચરિત માનસના આધારથી ભગવાન રામની આ ગાથા એનો આજથી પ્રારંભ કરી છે આપણે. તો તુલસીદાસજીએ રામચરિત માનસ લખ્યું અને પહેલા દિવસે મોટે ભાગે એક પરંપરા છે કે જે પણ શાસ્ત્રની કથા શરૂ કરો એ શાસ્ત્રનો મહિમા કહેવો જોઈએ. પણ રામકથા માટે તો એનો મહિમા, અને એમાં તુલસીદાસજીના રામચરિત માનસના આ ગ્રંથ માટે એનો મહિમા કેવો, એ સૂરજને દીવો બતાડવા જેવું કામ છે. કેટલો મહિમા કહી શકે એનો. હું ઘણીવાર કહું છું કે મહાત્મા ગાંધીજીને કોઈ વિદેશીએ પ્રશ્ન પૂછેલો કે તમારા દેશમાં રામકથા એવી કોઈ ઘટના બની છે ખરી? અને ત્યારે મહાત્મા ગાંધીજીએ કહેલું, મતલબ પ્રશ્ન હતો કે તમારા દેશમાં આ રામકથાની ઘટના સાચી કે ખોટી, કે ખાલી કાલ્પનિક છે કે શું છે? પછી ખાલી લેખકોએ લખી નાખી કવિઓએ. અને ત્યારે મહાત્મા ગાંધીજીએ એને તાર્કિક જવાબ આપેલો. એણે એમ કીધેલો મહાત્મા ગાંધીજીએ કે મારા દેશમાં રામાયણની ઘટના સાચી કે નહીં, મારા દેશમાં એ ઘટના બની કે નહીં, એ ચર્ચામાં મારે જવું નથી. પણ તુલસીદાસજીની આ રામચરિતની એ રામચરિત માનસની કથા વાંચતા વાંચતા હું સાચો થઈ ગયો.
આવું ગાંધીજીએ કીધેલું. ગાંધીજીએ તો આમ તાર્કિક જવાબ આપેલો, પણ દબાણ સાથે હું તો કહું કે કોણ કહેતા હે કે નહીં ઘટી એ ઘટના. હમણાં તો કેટલા પુરાવા પણ મળ્યા. સેતુબંધ આખો મળ્યો. નાસાના વૈજ્ઞાનિકે તસવીરો લીધી. થોડાક વખત પહેલાં જ બધું જાહેર થયેલું પણ. તો કહેવાનો મતલબ ગાંધીજીએ ખાલી તાર્કિક જવાબ આપ્યો, પણ દબાણ સાથે કહી શકાય ઘટના બની જ છે, થઈ જ છે. આ કથા આખી બની છે આપણે ત્યાં. તો આ રીતે રામચરિત માનસ મહાત્મા ગાંધીજી જેવા મહાપુરુષો પણ જેને રેફરન્સમાં લઈને કહે કે એ કથા વાંચતા વાંચતા હું સાચો થઈ ગયો. કહેવાનો મતલબ આવી અદ્ભુત આ ગાથા એનો પ્રારંભ આપણે કરીએ છીએ. તુલસીદાસજી આ ગ્રંથ લખ્યો, એમાં શ્લોકો લખ્યા છે, દોહાઓ લખ્યા છે, છંદ લખ્યા છે. શ્લોકો સંસ્કૃતમાં લખ્યા છે, બાકી બીજું બધું પ્રાકૃત ભાષામાં હિન્દીમાં લખ્યું છે. પણ વિશેષ રૂપથી એમાં ચોપાઈઓ લખી છે વધારે પડતી. અને ચોપાઈ એટલે કવિતાની દ્રષ્ટિએ જોઈએ, રચનાની દ્રષ્ટિએ જોઈએ તો સાવ એક સામાન્ય રચના ગણાય. ચોપાઈ અમથી રચના કરીને લખી શકાય. પણ એક સંતના હાથમાં એક શું કહેવાય ભસ્મ, એ ભસ્મ એમાં સ્મશાનની ભસ્મ એ સાવ નકામી ગણાય. પણ એ સ્મશાનની ભસ્મ જ્યારે શિવને લાગી જાય, શિવને ચડી જાય, પછી એ ભસ્મને લોકો આંખમાં આંજવા માંડે, એનો પ્રસાદ લેવા માંડે. તમે ચોપાઈ એક સામાન્ય વસ્તુ ગણાય, પણ એક સંતના હાથમાં જ્યારે આ ચોપાઈ આવી તો ચોપાઈ કવિતાની મહારાણી બની ગઈ. એટલી ઊંચાઈ એને પ્રાપ્ત થઈ. એક સંતના સંઘનો લાભ ચોપાઈને પણ મળી ગયો. સંતના સંઘનો આ મહિમા છે, પરમાત્માના સાનિધ્યનો આ મહિમા છે. ચોપાઈ એક કવિતાની મહારાણી બની ગઈ. તો કહેવાનો મતલબ તુલસીદાસ જે આ ગ્રંથ લખ્યો એમાં મોટે ભાગે થોડા શ્લોકો લખ્યા છે. દરેક 7 કાંડની કથા છે, એમાં દરેક કાંડમાં એક પ્રારંભે મંગલાચરણના શ્લોકો લખ્યા છે, છંદો લખ્યા છે, દોહાઓ લખ્યા છે. મોટે ભાગે ચોપાઈ ઘણી બધી લખી છે. તો બસ આ ચોપાઈ એનો આપણે ગાન કરવાનું, ગાવાનો સતત આદેશ છે. ઘણા એમ કે ચોપાઈ ગાઈએ અને ચોપાઈનો અર્થ નહીં આવડે તો, અર્થ આવડે કે નહીં આવડે તો એ ગાવાનું. એ મંત્ર છે ચોપાઈ, અને એ મંત્રના ગાનનો પણ એક મહિમા છે, એનું ફળ મળે. આપણે પૂજા પાઠમાં બેઠા હોઈએ અને આચાર્યો મહારાજો શ્લોકો બોલતા હોય, આપણને કંઈ આવડતા નથી હોતા, અને કદાચ આવડે તેનો અર્થ આપણને નથી આવડતો હોતો, અને છતાં એના સાંભળવાનો એક મહિમા છે. સાંભળવાથી આપણને એનું એક ફળ મળે છે. તો બસ આવું એક આખું ભાષાકીય સ્વરૂપ, શ્લોક, દુહા, સોરઠા, છંદ, બાકી ચોપાઈ વધારે પડતું. 7 કાંડમાં આખા રામાયણનું સર્જન કર્યું. અને તુલસીદાસજી આ રીતે શરૂઆત કરે બાલકાંડની. અને ત્યારે બાલકાંડની શરૂઆતમાં પરંપરાનો નિર્ભાગ કર્યો છે કે કોઈ પણ કવિ હોય, ભજનીક હોય, અથવા આપણે પણ કંઈ પણ એવી નવી શરૂઆત કરીએ તો ત્યારે પહેલાં ગણપતિને યાદ કરીએ. બસ એ જ વાતનો નિર્વાહ કર્યો છે તુલસીદાસજી. જ્યારે રામકથા લખવાની શરૂઆત કરી તો ત્યારે ગણેશજીને પહેલાં યાદ કર્યું. એટલું જ નહીં, તુલસીદાસજી જે બીજા અન્ય ગ્રંથો લખ્યા એમાં ખાસ કરીને વિનય પત્રિકા, અને વિનય પત્રિકા જ્યારે લખી તો વિનય પત્રિકા એ જ્યારે લખવાની શરૂઆત કરે ત્યારે પણ શરૂઆત गणेश जी की वंदना थी करे। तो आइए विनय पत्रिका के पद के माध्यम से हम गणेश जी को याद करके रामायण की शुरुआत करते हैं, बालकांड की शुरुआत करते हैं। गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन, शंकर सुवन भवानी के नंदन, शंकर सुवन भवानी के नंदन, मांगत तुलसी
લંબોદર નમસ્તુભ્યમ લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિરવિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા નિરવિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો વિનય પત્રિકામાં આ રીતે ગણેશજીની વંદના કરી અને વિનય પત્રિકા લખી. તુલસીદાસજીના રામચરિત માનસના ગ્રંથ સિવાય બીજા પણ 7 જેટલી રચનાઓના સાહિત્ય છે. દોહાવલી, કવિતાવલી, તેમાં વિનય પત્રિકા અદ્ભુત. સમય મળશે તો વચ્ચે ચર્ચાઓ કરીશું આપણે વિનય પત્રિકા. તો બાલકાંડની શરૂઆત કરે તુલસીદાસજી, રામચરિત માનસનો પહેલો કાંડ. તો શાસ્ત્રનો પ્રારંભ થાય અને ત્યારે વર્ણાનામ અર્થ સંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધાઃ સ્વાંતઃ સ્થમીશ્વરમ. ગણપતિ પાસેથી જ્ઞાન અને સરસ્વતીની પાસેથી શબ્દો મેળવવા માટે બંનેની વંદના સાથે કરી. વંદે વાણી અને વિનાયક, વાણી વિનાયકો. તો વિનય અને વાણી એ બંને પ્રાપ્ત કરવા માટે પ્રારંભમાં જ તુલસીદાસજીએ એમને યાદ કર્યા. તો આ રીતે બાલકાળનો પ્રારંભ કરે, શાસ્ત્રોનો પ્રારંભ કર્યો. વર્ણ શબ્દ પહેલા લખ્યો અને આ વર્ણ શબ્દ પહેલો લખ્યો તુલસીદાસજી બાલકાળ શરૂ કરતા. વર્ણાનામ મર્થ સંગાનામ. તો વર્ણ શબ્દ લખ્યો, તેની પાછળ મહાત્માઓ પછી બહુ ચિંતન કરવા માંડે કે આવું તુલસીદાસજી વર્ણ શબ્દ કેમ લખ્યો પહેલા. અને અર્થ એટલો જ કે તુલસીદાસજી પહેલા જ સ્પષ્ટતા કરી દેવા માગે છે કે મારી આ શાસ્ત્રનો, મારી આ રામાયણનો કોઈ એક વર્ણ નથી. કારણ કે શરૂઆતમાં વર્ણ શબ્દ લખ્યો છે અને છેલ્લે રામચરિત માનસ પૂરું કરે ત્યારે એનો જે છેલ્લો શ્લોક, એનો જે છેલ્લો શ્લોક અને છેલ્લો અક્ષર શબ્દ મત્વા તદ રઘુનાથ નામ નિરતમ સ્વાંત તમ શાંતયે ભાષા બદ્ધમિદમ ચકાર તુલસી દાસસ્તથા માનસમ પુણ્યમ પાપહરમ સદા શિવકરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહ મલાપહમ સુવિમલમ પ્રેમાંબુપૂરમ શુભમ શ્રીમદ રામચરિત્રમાનસમિદમ ભક્ત્યાવગાહંતિયે તે સંસાર પતંગ ઘોર કિરણેર દહયંતી નો માનવાહ. છેલ્લો શબ્દ માનવાહ, માનવ. અંતમાં છેલ્લામાં છેલ્લો શબ્દ લખ્યો માનવ. પહેલો શબ્દ લખ્યો વર્ણ અને છેલ્લો લખ્યો માનવ. ગોસ્વામીજી કહેવા માગે છે કે મારા આ શાસ્ત્રનો, મારી આ રામચરિત માનસનો કોઈ એક વર્ણ નથી. આપણે ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવા વર્ણો, એનું વિભાજન આવ્યું માનવ સમાજનું. તુલસીદાસજી સ્પષ્ટતા કરે કે મારી આ શાસ્ત્રનો કાલે ઉઠીને કોઈ તકરાર ન થાય કે આ અમારો જ ગ્રંથ છે, આ અમારી જ, એમાં તો અધિકાર હોય, બીજા કોઈને અધિકાર ન હોય, આ બધું બધા વિચારે. એના કરતાં તુલસીદાસજી પહેલેથી સ્પષ્ટતા કરી કે જે માનવ હશે બધાને અધિકાર છે મારા આ ગ્રંથનો, સ્પષ્ટતા કરી. તો બસ આટલી મોટી વિશાળ દ્રષ્ટિથી આ ગ્રંથનો આરંભ કર્યો તુલસીદાસ. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. પહેલા મંત્રમાં આ રીતે ગણેશજી અને સરસ્વતીની વંદના કરી. બીજા મંત્રમાં શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક એવા શિવ અને પાર્વતી. શિવ એ વિશ્વાસ છે અને ભવાની એ શ્રદ્ધા છે. તે શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક. અને જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસ શિવ અને પાર્વતી જોડાય નહીં ત્યાં સુધી
આપણામાં જ રહેલો, આપણા હૃદયમાં જ જે રહેલો છે એ પરમાત્મા આપણને તો શું, યોગીઓને પણ મળતો નથી. યાભ્યામ વિના ન પશ્યંતી, શ્રદ્ધા અને વિશ્વાસના જોડાણથી જ જોઈ શકાય. જ્યાં સુધી એનું જોડાણ થતું નથી, શ્રદ્ધા અને વિશ્વાસ આપણને મને લાગે કે એક જ વસ્તુ છે, પણ નહીં. તુલસીદાસજીની દ્રષ્ટિમાં શ્રદ્ધા અને વિશ્વાસમાં ક્યાંક અંતર છે, ઘણો ફેર પડે છે. શ્રદ્ધા એટલે પાર્વતી અને વિશ્વાસ એટલે શંકર ભગવાન. આ બેનું જોડાણ થાય તો જ પરમાત્માની પ્રાપ્તિ, એની અનુભૂતિ, એનો સાક્ષાત્કાર કરી શકાય. નહીતર તો જ્યાં સુધી આનું જોડાણ થતું નથી તો યાભ્યામ વિના ન પશ્યંતી. કોણ? સિદ્ધા શ્વાંત સ્થમીશ્વરમ. મોટા મોટા સિદ્ધો મહાપુરુષો પણ પરમાત્માને પામી શકે નહીં જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસ, શિવ અને પાર્વતીનું જોડાણ ન થાય ત્યાં સુધી. તો બસ એવા શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક એવા શિવ અને પાર્વતીની વંદના કરી છે. ભવાની શંકરો શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંત સ્થમીશ્વરમ. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. સમષ્ટિના ત્રિભુવનના ગુરુ શંકર ભગવાન એની પૃથક વંદના કરી પાછી. અને પછી આગળ લખ્યું સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વરો કપીશ્વરો. આદિ કવિ વાલ્મીકીજી અને હનુમાનજી એમને વિજ્ઞાન સ્વરૂપ માની અને તુલસીદાસજીએ હનુમાનજી અને વાલ્મીકીજીની પણ વંદના કરી. આગળ ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેષ્ઠકરીમ સીતામ નતોહમ રામવલ્લભામ. નતોહમ, હું એ સૃષ્ટિનો ઉત્પન્ન એનું લય અને એનું પાલન કરનાર એ આદિશક્તિ, એ પરમ અંબા, એ જગતજનની, સર્વશ્રેષ્ઠ કરી બધું જ સારું કરવાવાળી, જે રામના ખૂબ પ્રિય છે એવા જાનકીજી, સીતાજી, નતોહમ, એને હું પ્રણામ કરું છું. ઝૂક્યા છે તુલસીદાસજી, સીતાજીની વંદના કરી. યન માયા વસવર્તી વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા. જેની માયાને આધીન આખું જગત છે, તમામ દેવતાઓ જેના આધીન છે, સમગ્ર વિશ્વ જેનામાં બંધાયેલું છે, અથવા તો જેની કૃપા વગર સમગ્ર વિશ્વ એમાંથી છૂટી શકતું નથી, એ પરમાત્મા, એ ભગવાન રામ, એની પણ તુલસીદાસજી વંદના કરી. અને પછી લખ્યું નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી. આપણે વાત કરી સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબદ્ધમતી મંજુલ માતનોતી. ટૂંકમાં કહું છું, તુલસીદાસજી છેલ્લા મંત્રમાં એમ કહ્યું કે શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો, વેદો, બસ આ બધાની સંમતિવાળો આ ગ્રંથ છે રામચરિતમાનસ. આમાં કોઈની સાથે મતભેદ કરીને આ ગ્રંથ લખવામાં આવ્યો નથી. વેદો, પુરાણો, ઉપનિષદો, ધર્મગ્રંથ બધાનો જ સંમતિ, બધાની સંમતિ છે આમાં. એને અનુરૂપ જ આમાં બધું મેં કથા લખી છે. અને છતાં તુલસીદાસજી કહે કે મેં એક થોડીક એમાં વિશેષ એક ઉમેરો કર્યો છે. શું? મેં થોડુંક બીજું આમાં નાખ્યું છે. તુલસીદાસજી કહે શું? તો કે બસ મેં મારી રામચરિતમાનસમાં સંતમત લખ્યો છે. અને રામાયણમાં ખરેખર સંતમત ખૂબ લખાયેલો છે. વેદો, શાસ્ત્રો, ઉપનિષદો, ધર્મગ્રંથોનો મત એ તો છે જ, પણ સંતમત ખૂબ લખાયો છે. વેદોનો મત એ તો કદાચ સર્વકાલિક હોવા છતાં કેટલાક વેદોને નહીં માનવાવાળા, બીજા ધર્મવાળા એ નહીં પણ સ્વીકારે, એકદમ સાચું હોવા છતાં પોતાની જડતા માટે કદાચ એ વેદોને નહીં પણ સ્વીકારે, પણ સંતમત એને કોણ ઠુકરાવી શકે? તો રામાયણમાં સંતમત એ તુલસીદાસજીનું સર્જન છે. અને આ રામચરિતમાનસની આ વિશેષતા છે. અને ખરેખર તુલસીદાસજીએ સંતમતને આદર આપતા, સન્માન આપતા લખ્યું છે, બોલ્યા છે તુલસીદાસજી, ઇહાન પક્ષ પાતક છુરાખો વેદ પુરાણ સંતમત ભા.
અહીંયા કોઈ પક્ષપાત કરવામાં આવ્યો નથી. વેદ પુરાણો એ બધાનો મત તો અહીંયા છે જ, પણ છતાં સંત મત, એ સંત મત પણ મેં બહુ લખ્યો છે. તુલસીદાસજી કહે તો બસ રામચરિત માનસમાં સંત મત તુલસીદાસનું આ સર્જન છે. અને આ બધી રચનાઓ કરે, આ બધું લખ્યું, એની પાછળનું કારણ સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, મારા અંતઃકરણને સાચું સુખ મળે એટલા માટે. અને તુલસીદાસજી આ હેતુથી લખ્યો છે રામચરિત માનસનો ગ્રંથ. અને એટલા માટે જ્યારે જ્યારે આપણા જીવનમાં કંઈ તકલીફ આવે, માથાકૂટ આવે, અને ત્યારે આપણે એ તકલીફમાં રામચરિત માનસનો જે આશ્રય કરીએ તો ચોક્કસ આપણને પણ શાંતિની પ્રાપ્તિ થાય. મન કરી વિષય અનલ બન જરઈ, મન કર વિષય અનલ કોઈ સુખી જો એહી સર પરઈ, ઓહે સુખી જો એહી સર પરઈ. જ્યારે મનનો હાથી જ્યારે બળવા માંડે, મન સંતાપ અનુભવે, બળાપો કરે મન, અને ત્યારે હોય સુખી જો એ સર પરઈ. એક કથા એવી છે, એક હાથી હોય, જંગલમાં રહેતો હોય, અને એ હાથી જંગલમાં છે. એ જંગલમાં ફરતેથી આગ લાગી, ફરતેથી આગ લાગી ગઈ છે. હાથી એટલે કદાવર પ્રાણી, તાકતવર પ્રાણી, પણ ફરતેથી લાગેલી આગ, હાથી કરે શું? ભાગીને જાય તો ક્યાં જાય? બળને કરવું શું? પણ હાથી પછી વિચાર કર કે બચવા માટે કરું છું, અને ત્યાં જ હાથીને જંગલમાં આવેલું સરોવર દેખાય, અને એ સરોવરના પાણીમાં ચાલ્યો જાય, અને સરોવરના પાણીમાં એ ચાલ્યો જાય, એમાં જતો રહે, એટલે હાથી બચી જાય, એ બળે નહીં પછી. તો બસ આપણા મનનો હાથી પણ જ્યારે બળવા માંડે, સંતાપ અનુભવે, તો ત્યારે બીજું કંઈ નહીં કરવાનું, સરોવરમાં ચાલ્યા જવાનું. કયા સરોવરમાં? રામચરિત માનસ રૂપિયા સરોવરમાં. હોહી સુખી જો એહી સર પરઈ, ઓહે સુખી જો એહી સર પરઈ. જે આ સરોવરમાં ડૂબકી મારશે, હોય સુખી, એ સુખી થશે, એને શાંતિની અનુભૂતિ થશે. સુખી જો એહી સર પરઈ, ઓહે સુખી જો એહી સર પરઈ. મન કરી વિષય અનલ બન જરઈ, મન કર વિષય અનલ દરઈ. તો મનનો હાથી જ્યારે બળવા માંડે, બીજું કાંઈ નહીં કરવાનું, રામચરિત માનસના સરોવરમાં ડૂબકી મારવાની, એ ગ્રંથને હાથમાં લેવાનો, એનું પારાયણ કરવા માંડવાનું. હોય સુખી જો એહી સર પરઈ, ઓહે સુખી જો એહી સર પરઈ. તો દુઃખ તો આપણને બધું છે જ, અશાંતિ આટલી બધી આપણને છે, એનો રસ્તો બતાવ્યો કે અશાંતિમાંથી દૂર જવું હોય, બહાર નીકળવું હોય. હોહી સુખી જો એહી સર પરઈ, ઓહે સુખી જો એહી સર પરઈ. સાવ સીધો સાદો સરળ રસ્તો. જેને સુખ જોઈતું હોય, સાચી શાંતિની જરૂરત છે, બીજું કાંઈ નથી કરવાનું, રામચરિત માનસનો આશ્રય કરો, હાથમાં લો, ઘરમાં વસાવીએ, કંઈ બહુ મોંઘો નથી આવતું ગ્રંથ, વેચાતો લેવો પડે તો કંઈ બહુ ખર્ચ નથી, એના કરતાં કેટલો બિનજરૂરી ખર્ચ આપણે એમને એમ કરતા રહેતા હોઈએ છીએ. તો એકાદ ગ્રંથ રામચરિત માનસ આવી રીતે ઘરમાં વસાવી દઈએ, બસ એનો આશ્રય કરીએ. અને સુખની અને શાંતિની જરૂરત કોને નથી પહેલી વાર? મને, તમને, આપણને બધાને સુખ અને શાંતિ તો જોઈએ છે, એ જોઈએ છે, એના માટે આ રસ્તો બતાવ્યો, અને આટલો સરળ રસ્તો. ઓય સુખી જો એહી સર પરઈ, ઓહે સુખી જો એહી સર પરઈ. સુખ અને શાંતિ તો મળે જ, પણ સાથે સાથે તુલસીદાસજી ઉત્તરકાળમાં જાહેરાત કરી, મન કામના સિદ્ધિ
कथा कपट गावा। मन कामना सिद्धि नर पावा, सोय कथा कपट तज गावा। સુખ અને શાંતિ તો મળે જ, એટલું જ નહીં, તમારી મનોકામનાઓ પણ પૂરી થાય, સિદ્ધિઓ તમને જે જોઈતી હોય સિદ્ધિઓની પ્રાપ્તિ થાય. મન કામના સિદ્ધિ નર પાવા, સોય કથા કપટ તજ ગાવા. मन कामना सिद्धि नर पावा, सोय कथा कपट तज गावा। મનોકામનાઓ પણ આપણને એટલી જ છે. કેટલા બધા મનોરથો છે આપણા, એ મનોરથો પૂરા કરવા માટેનો રસ્તો બતાવ્યો. કયો? સોય કથા કપટ તજ ગાવા. सोय कथा कपट तज गावा। होहि सुखी जो एहि सर परहि. होय सुखी जो एहि सर परहि। તો આટલો સરળ રસ્તો બતાવ્યો કે બસ રામાયણ વસાવીએ અને સોયહ કથા કપટ તજી ગાવા, એનો આશ્રય કરો તો સુખી થશો, સિદ્ધિ મળશે, તમારી મનોકામનાઓ પૂરી થશે. આટલું સહેલું, અને છતાં તુલસીદાસજીએ આટલો સરળ રસ્તો આપણને બતાવી દીધો. અને આપણે આ કરતા કેમ નથી? હું અને તમે આપણે બધા મનોકામનાઓ લઈ લઈને તો ફરીએ છીએ. સિદ્ધિની જરૂર છે આપણને, શાંતિની જરૂર છે, સુખની જરૂર છે, અને આટલો સરળ રસ્તો છતાં આપણે આ નથી કરી શકતા. કારણ તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે આવું છે તો અમે એનો ઉપયોગ કેમ નથી કરી શકતા, કેમ અમને આ સૂઝતું નથી આવું? અને ત્યારે તુલસીદાસે સ્પષ્ટતા કરી, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેહી માર अति हरि कृपा ताहि पर होई, पाव देहि मारग सोई। ભગવાનની કૃપા મારા અને તમારા બધા પર છે, પણ અતિ હરિ કૃપા, ભગવાનની જ્યારે વિશેષ કૃપા જેના પર થશે, પાવ દેહી માર્ગ સોઈ. पाव देहि मारग सोई। અતિ હરિ કૃપા જાહી પર હોઈ. अति हरि कृपा ताहि पर होई। તો ભગવાનની જ્યારે વિશેષ કૃપા આપણા પર થાય તો તે જ આ કરી શકશે. રામાયણનો આશ્રય, રામાયણનો પાઠ, રામાયણની કથા સાંભળી શકશે, ગાઈ શકશે, કહી શકશે. અતિ હરિ કૃપા જાહી પર હોઈ. अति हरि कृपा ताहि पर होई। અને આનો એક અર્થ એવો પણ થાય કે અતિહરિ કૃપાથી જો આ પ્રાપ્ત થતું હોય તો અત્યારે આપણે બધા અતિહરિ કૃપામાં છે. ભગવાનની વિશેષ કૃપા આપણા પર છે. તો હું કહી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, આપણે બધા ગાઈ રહ્યા છે. કહી સુન ગાવહી. કહેશે, ગાશે, સાંભળશે અને બધાને આ ફળ મળે. તો આપણે કહી રહ્યા છે, સાંભળી રહ્યા છે, ગાઈ રહ્યા છે, એનો અર્થ કે આપણા પર અત્યારે વિશેષ કૃપા, આપણે અત્યારે ભગવાનના વિશેષ કૃપાને પાત્ર છે. તો બસ હોહી સુખી જો એહી સર પરહી. होहि सुखे जो एहि सर परहि। મન કામ સિદ્ધિ નર પાવા. मन कामना सिद्धि नर पावा। તો આવી મનોકામનાઓને પૂરી કરવા વાળી, સિદ્ધિઓ આપનારી, સુખ અને શાંતિ પ્રાપ્ત કરાવનારી આ ગાથા, એનો પ્રારંભ તુલસીદાસ જે રીતે કરે. તો સંસ્કૃતમાં જે મંત્રો લખ્યા જે આપણે જોયા, અને પ્રાકૃત ભાષામાં શરૂઆત કરી, 4 સોરઠા લખ્યા હિન્દીમાં.
જો સુમિરત સિદ્ધિ હોઈ ગણનાયક કરિબર બદન કરહુ અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન. પહેલો શ્લોક. મુખ હોઈ બાચાલ પંગુ ચડય ગિરિબર ગહન જાસુ કૃપા સુદયાલ દ્રવૌ સકલ કલિમલ દહન. બીજો દો. નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ બારિજ નયન કરહુ સમમ ઉરધામ સદા ક્ષીર સાગર શયન. ત્રીજો દો. ચોથો સુરખ. કુંદ ઇન્દુ સમદેહ, જે આપણે રોજ મંગલાચરણમાં ગાતા હોય. કુંદ ઇન્દુ સમદેહ ઉમારમન કરુણાયન જાહિદીન પરને કરહુ કૃપા મર્દન મયન. પણ આ ચારે સુરઠામાં સ્પષ્ટ વંદન નથી કર્યા. ગણપતિને એમ કહ્યું કે કરહુ અનુગ્રહ સોઈ, મારા ઉપર અનુગ્રહ કરો. આગળ એમ કહ્યું કે મુખ હોઈ બાચાર પંગુ ચડે ગિરિબર ગહન જાસુ કૃપાસુ દયાલુ દ્રવૌ સકલ, મારા પર દ્રવીભૂત થાવ. મુખ હોઈ બાચાલ પંગુ ચડે ગિરિબર ગહન જાસુ કૃપાસુ દયાલુ, મારા પર તમે દ્રવીભૂત થાવ. ભગવાનને કહ્યું. શંકરજીને એમ કહ્યું કે કરહુ કૃપા, મારા પર કૃપા કરો. પણ હજુ આ ચાર સોરઠામાં કોઈને સ્પષ્ટ વંદન નથી કર્યા. પણ જ્યારે પાંચમો સોરઠ તુલસીદાસ જે લખ્યો ને ત્યારે એ પાંચમો સોરઠામાં વંદન કર્યા છે. અને પાંચમો સોરઠો એટલે ગુરુ વંદનાનો સોરઠો. તો બધાને કોઈને આમ હાથ જોડ્યા, આમ તેમ સ્તુતિ કરી, પ્રશસ્તિ ગાઈ, પણ કોઈને મસ્તક ઝુકાવ્યું નથી, વંદન કર્યા નથી ફર્સ્ટ. પણ જ્યાં પાંચમો સોરઠો લખ્યો અને ત્યારે મસ્તક ઝૂક્યું. અને પાંચમો સોરઠો છે गुरु वंदना. तो मस्तक सबसे पहले झुका तो गुरु के चरणों में झुका. क्या लिखते हैं बाबा जी? बंदव गुरुपद कंज कृपा सिंधु नर रूप हरि महामोहतम पुंज जासु बचन रवि करन करे. गुरुदेवना चरण कमल ने गोस्वामी जी प्रणाम कर्या. बहुत सुंदर सोठो है. गुरुना चरण ए कमल है अने गुरुनी वाणी ए सूर्यनी किरण है. उपमा आपी छे. अने प्रकृतिनो कुदरतनो नियम है कि ज्यारे सूरजनी किरण निकले त्यारे ज कमल खिले. तो जेना शब्दों रूपी जे सूर्यनी किरण है ए जेना चरणना कमल ने खिलवे. मतलब कि जेनी वाणी प्रमाणे जेनु आचरण होय ये गुरु. सीधी सादी व्याख्या. बस जेना चरणनी गति, जेनु आचरण, बस आ बधुं कमलना जेवुं निर्लेप होय. जेनी जेनी वाणी एना आचरणने प्रगटावती होय, जेवुं करता होय एवुं बोलता होय, तो बस ए गुरु. एवो गुरु मोहना अंधकारने दूर करे. અને આવી વ્યક્તિ કોઈ શિષ્યને માટે, સાધકને માટે એ મનુષ્યના રૂપમાં હોવા છતાં નરરૂપ હરિ ભગવાન સમાન છે. ગુરુએ એવો આગ્રહ નહીં રાખવો જોઈએ કે મને મારો શિષ્ય ભગવાન માને, પણ શિષ્યને માટે આવો ગુરુ ભગવાન છે. નરરૂપ હરિ. અને આપણે ત્યાં તો આવા ગુરુઓને શું આદર અપાયો છે. कोई कोई संस्कृति आवु विचारी पण नहीं सके एवो आदर, एवं सम्मान गुरु ने मळ्युं छे. आपणे त्यां भारतवर्षे गुरुने जे रीते मूलव्यो, गुरुर ब्रह्मा गुरुर विष्णु. मारो गुरु मारा जीवन में सात्विक सृष्टिनुं निर्माण करवावाळो ब्रह्मा छे. मारी ए सात्विक सात्विकताने टकाववामां मारो गुरु विष्णु छे. અને જ્યારે મારામાં અકારણ, કારણથી તો આવે જ, પણ અકારણ પણ કદાચ કોઈ વિકાર ઉત્પન્ન થઈ જાય તો એ વિકારને, એ દોષને હણવાવાળો મારો ગુરુ મારો શંકર છે.
સાક્ષાત પરબ્રહ્મ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ આદર અપાયો છે આપણે ત્યાં. મતલબ કે જેની વાણી સૂરજના કિરણના સમાન અને જેના પગલા કમળના સમાન. તો આજે આપણી પરિસ્થિતિ કઈ જુદી છે. આપણે આજે તપાસીએ, વિચારીએ કે ખરેખર આપણી વાણી એ આપણા આચરણને પ્રગટાવે છે. મતલબ કે આપણે જેવું બોલીએ છીએ તેવું ખરેખર આપણામાં છે, અથવા તો જેવું આપણામાં છે તેવું આપણે બોલીએ છીએ. આગળના સમયમાં શું હતું કે આપણામાં જે કંઈ હોય, આપણી ક્વોલિફિકેશન હોય એના કરતાં 50% બોલવામાં આવતું. આજે હોય કાંઈ નહીં અને 150% બોલે એવું છે. તો કહેવાનો મતલબ નથી દીઠી કદી ભૂખ ને છતાંય ભૂખ પર બોલે. એક ટાઈમ ઉપવાસ કર્યો નહીં, ભૂખ્યો રહ્યો નહીં, અને પાછો એ આંકડાઓ સાથે ભૂખનું વર્ણન કરે કે આટલા ત્યાં ભૂખા, આમ ત્યાં ભૂખમરો. નથી દીઠી કદી ભૂખ ને છતાંય ભૂખ પર બોલે. અનીતિમય ભર્યું જીવન, અને પાછો સભા મધ્ય જઈને એ નીતિ પર બોલે, પ્રવચન કરે. આવું જેવું આચરણ. કહેવાનો મતલબ જેવું જેનું આચરણ છે એ વાણી એના આચરણને પ્રગટાવતી હોય એવો જો કોઈ હોય વ્યક્તિ, તો એવો એ વ્યક્તિ સાધકના માટે, શિષ્યના માટે નરરૂપ હરી છે. અને આવો કોઈ ગુરુ જીવનમાં જોઈએ એ પાકું પાછું. કારણ કે કોઈના થયા વગર અહીંયા પોતાપણું છૂટતું નથી. એટલે ગુરુ તો જોવાનો જ પાછું. કિસી કે તો હોના ही પડેગા, કોઈકના થવું પડશે આપણે. મતલબ રામચરિતમાનસમાં પાછું લખ્યું પણ છે આવું, ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ, શિવ બિરંચી સમકુલ હોય. ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ, શિવ બિરંચી સમકુલ હોય. શિવ બિરંચી સમકુલ હોય. શિવ બિરંચી સમકુલ હોય. જીવનમાં કોઈની શરણાગતિ તો લેવી જ પડે, એ ફાકું. કોઈને કોઈ એવા માધ્યમની, એવા માર્ગદર્શકની જરૂર પડવાની. તો આ રીતે ગુરુની વંદનાથી આ શાસ્ત્રોનો પ્રારંભ કરે તુલસીદાસજી. અને કોઈ પણ ક્ષેત્રમાં ગુરુની વંદના અનિવાર્ય છે. જરૂરી છે એમ નહીં, અનિવાર્ય છે. કારણ સત્ય કીરા સદગુરુ સત્ય કીરા બતાય. સત્ય કી રાહ સદગુરુજીને સત્ય કી રાહ બતાય. સદગુરુજીને સત્ય કી રાહ બતાય. સદગુરુજીને સત્ય કી રાહ બતાય. मोरे मन की सब भ्रांति मिटाई. मोरे मन की सब भ्रांति मिटाई. ગુરુની આ વ્યાખ્યા છે જે આપણી મનની ભ્રાંતિને, ભ્રમણાઓને તોડી નાખે, દૂર કરી દે. મોરે મન કી સબ ભ્રાંતિ મિટાઈ. मोरे मन की सब भ्रांति मिटाई. प्रभु के नाम से नेह लगाई. प्रभु के नाम से नेह लगाई. सदगुरु जी ने सत्य की राह बताई. सदगुरुजीने सत्य की राह बताई. सदगुरु जी ने सत्य की राह बताई. सदगुरुजीने सत्य की राह बताई. ટૂંકામાં એટલું જ
કે જે સત્યનું આચરણ અને પરમાત્મા નામનું સ્મરણ કરતા કરી દે એ ગુરુ. નહીતર આપણે તો એક કહેવત છે કે ધન હરે અને દુઃખો કરે એ ગુરુ શું કલ્યાણ કરે? એક તો આપણા પૈસા પડાવી લે અને પાછો આપણને દગો કરે. નહીં, જે આપણી ભ્રમણાઓને તોડે, ભગવાનનું નામ રટ્ટા કરી મૂકે એ ગુરુ છે. તો બસ આવો કોઈ સંત, આવો કોઈ મહાપુરુષ, એની આધીનતા મારે ને તમારે સ્વીકારવી. તો આ રીતે ગુરુવંદનાથી શાસ્ત્રોનો આરંભ થાય છે. તો આઈએ રામચરિત માનસના પેલા સુરઠા હતા, પેલા શ્લોકો હતા. હવે ચોપાઈ શરૂ થાય તો ચોપાઈ શરૂ કરી ત્યારે સૌથી પહેલી ચોપાઈ ગુરુવંદનાની લખી તુલસીદાસજી.